પિન્ટુભાઈ ના આવી ગયા, ભાવેશભાઈ ના આવી ગયા, રમેશ કાકા ના આવી શેના ગયા. હિસાબો કરો છો? અરે આવતા મહિને ડિસેમ્બરમાં છે ને પ્રવાસ ગોઠવ્યો છે સોસાયટીમાંથી. આ સરસ કામ કર્યું તમે. એમે ઘરે ને ઘરે કંટાળ્યા હતા. અરે પણ આમાં કેવું છે, આ પ્રવાસમાં ખાલી લઠ્ઠા જવાનું છે, લેડીઝોને નહીં લઈ જવાની. કેમ? એકલા પુરુષો અને એવા કેવા જવાના છો? તમે ક્યાં જવાના છો? સાચું કહું, થાઈલેન્ડનો પ્રવાસ ગોઠવ્યો છે. ક્યાં ક્યાં? થાઈલેન્ડ? હા. અને તમે એકલા? તો અમારે ક્યાં જવાનું? અરે તમારા માટે ગોઠવ્યો છે, તમને બધી લેડીઝોને ફેબ્રુઆરી મોકલવાની છે કાંકરિયા. શું? કાંકરિયા. તમે જજો કાંકરિયાને કૂદી જજો. હા તો લેડીઝો એકલી થોડી ફોરેન મોકલાય વાત કરે છે. હા તો તમને એકલા થોડી મોકલાય. અને કોને નક્કી કર્યું, કોને ગોઠવી નાખ્યું? અલે કાલે રાતે મીટિંગ હતી ને સોસાયટીને મહિનો પત્યો તો એમાં એવી ચર્ચા થઈ કે આવતા મહિને પ્રવાસ ગોઠવીએ. તો એમાં 2-3 જણાએ એવું કીધું કે આપણે થાઈલેન્ડ બે જઈએ. 3 જણા એને કીધું હોય, તમે જ કીધું હશે કે થાઈલેન્ડ જઈએ એમ. અરે મેં નહીં કીધું બકા, તારી સોગન બસ. મારી સોગન નહીં ખાવ જુઠ્ઠી. અરે યાર મેં પાછું એમ બી કીધું, હું તો મારા બૈરા વગર